હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. અત્યારે છે ને બપોરના વાગી ગયા છે 12:30 ને આજનો વ્લોગ છે ને બપોરથી ટાઈમ ચાલુ થાય છે બપોરના ટાઈમે, કેમ કે સવારે હેર કટિંગ કરાવવા માટે વહી ગયા હતા. તો અત્યારે ઘરે આવ્યા છીએ ને અત્યારે ઘરે જમવામાં છે ને જોરદાર વસ્તુ બનાવી છે. તો ચાલો બતાવું છે. શિયાળામાં ખાવાની તો ફૂલ મજા આવે. તો જો તપેલું ભરીને દાળ બનાવી નાખી છે મમ્મી. શું બનાવ્યું છે મમ્મી? દાળનું દાળ ખાખરા બનાવી નાખ્યા છે ને. આ બાજુ જો આને શું કહેવાય, સાટા રેડી થઈ ગયા છે. અને આ બાજુ રોહિતભાઈ બેસી ગયા છે ને. અહીંયા જો માથું ધોવામાં એવું છે. કેમ આજ માથું ધોયું? થોડાક દી પહેલા અમે ખાવા ગયા હતા તૈયાર. એની કરતા આપણા ઘરના હારા બને. તો જો રોહિતનું કેવું એમ છે કે બહાર ખાઈને એમ કરતા ઘરના દાળ ખાખરા છે ને બહુ સારા બને. અને ઓલા ભાઈ જો મમ ગોતવા પૂગી ગયા. 110 રૂપિયા લીધા હતા બે ખાખરા. અને ખાલી જો એકલું મમ્મી નાખ્યું ને એકલું જ બસ તો ઘરે તમે અનલિમિટેડ ખાઈ શકો. અને ચાલો આ દાળ ખાખરા ખાઈ લઈ, પછી આપણે હેર કટિંગ કરાવ્યું હોય ને એટલે નાવા જોઈએ. તો ખાઈને પછી નાવું જોઈએ. નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું. અને આ બાજુ જો એટલો બધો લોટ ભરીને મૂક્યું છે. શું બનવાનું હોય છે એવું લાગે છે મમ્મી? એવું છે મમ્મી આજે ઘઉં દળતા છે એટલે મૂક્યું છે. ને આ બાજુ જો હજી કપડા સુકાવવામાં આવે છે હેને. વાંહેથી નાયા હોય એટલે આ બાજુ તડકો આવે, આગળની બાજુ તડકો વયો જાય. રિશિવભાઈ એની ટીવી ટાઈમ એન્જોય કરે છે. જો મસ્ત એકલા બેઠા બેઠા આખું ભૂંગળું ખાઈ ગયો ટીવી જોતા જોતા. જો રિશિવ તો જો રિશિવ ટીવી જોવે છે. ચાલો હવે અત્યારે ઓફિસે જઈશું અને મળશું બપોરે. વાગી ગયા છે રોંઢાના 5 અને ઓફિસેથી છે ને ઘરે આવી ગયા છે. ને ચા બની ગઈ છે અને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. અને રિશિવને 5 વાગે ને એટલે બિસ્કિટનો ટાઈમ થઈ જાય. હે સાંભળી જાય ને. એને સાંભળવા મળ્યું. જો બિસ્કિટ કેવો હાથમાં લઈને ખાય. અને આ બાજુ જો મમ્મીએ કાળા વાળ કરાવી નાખ્યા. મેં વાળ આજ હેર કટ કરાવ્યા. અને સોનલ હજી કાંઈક હેરમાં કરાવીને આવી છે. તો કેમ બાંધેલું રાખ્યું? તો ભલે મેં કે કઈ રાખવાનું કીધું કે નહીં એમ. તો જો આણે બાંધેલું છે એવું હતું એમને. તો છે ને એન્ગેજમેન્ટની તૈયારી હાલે છે. તો તમને નીચે હમણાં છે ને એન્ગેજમેન્ટની જે બધી ખરીદી કરી એ બધી બતાવી. તો કોની એન્ગેજમેન્ટની તૈયારી હાલે છે ને એ તો તમને કાલના વ્લોગમાં જ ખબર પડશે. આજે ખાલી તમને બધું સામાન ને એવું બધું બતાવશું. શું કેવું તારું? તો તમને નીચે છે ને સાપ બતાવ્યું. શું છે? રિશિવ દાંત કાઢે છે. અને પપ્પાનો કઈ ફોન લેવાનો ટાઈમ મળતો નથી, મેળ પડતો નથી. હવે સોમવારે પડશે. સોમવારે લગ્ન છે ને, એવું છે. રિશિવ દાંત કાઢ્યા OnePlus નું કીધું એટલે. અને મને હું ઓફિસેથી આવ્યો ને ત્યાં નીંદર આવે છે. એનું કારણ શું છે? 2 દિવસ થાય એવું થાય છે. એનું કારણ એવું છે કે આ વાતાવરણ છે ને આખું ધુમ્મસ જેવું થઈ જાય છે. હાલ થાય ને એટલે આમ બધાને ઝેરી હવાની હિસાબે આ બધા નીંદર જેવું આને નખરા સીડ્યા આવી. બાકી 5 વાગે એટલે નીંદર બીંદર ઉડી જાય. આ બાજુ રિશિવ નું ખાવાનું બને છે. ચાલો ચા પી લઈ. રિશિવ હૂતો હોય મોડો હૂતો રે. અને શું હોય કરી છે 2 વાગે હું રહેવો તો 3 કલાકની નીંદર છે. ચાલો ચા ને ખાખરા ખાઈ લે. જો અત્યારે છે ને સાંજની જમવાની તૈયારી થવાની હોય ને એવું લાગતું હતું. પણ ઘરે આવીને જોઈને તો આ બાજુ મમ્મીએ બનાવી છે ખુખડી. દાદરમાં સ્મેલ આવતી હતી એટલે ખબર પડી ગઈ ખુખડી છે. કેમ અચાનક ખુખડીનો પ્લાન બનાવી રહ્યો? એવું હતું ખાંડવાળું મારે ખાવું ન હોય બહુ કાંઈ. હેલો આટા એવું છે. પેંડા હતા નથી ખાધા. મેં ખુખડી ગળમાં મને ખાંડથી શરદી થઈ જાય. કાલ ખાલી એક ખાટો ખાધો ને તરત શરદી થઈ ગઈ. એટલે તમે નથી ખાતા એટલે જ નથી ખાતા. અને કા પછી એક પેંડો ખાધો તો એના હિસાબે થઈ જાય. એમાં ખાંડ હોય એટલે તો કહું છું મેં પેંડો નથી ખાતી ઓલું નથી ખાતી એટલે મેં ખુખડી બનાવી છે. પેંડો હાટો ને હાંજે ઠંડુ. ઠંડુ તો જરીક એવું પીધું તું જરીક પીધું. તમે એક ગોટરો પીવો 3 વસ્તુ ભેગી થઈ એટલે શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ. અને બીજું ઈ કે અત્યારે સાંજની જમવામાં શું બનાવવાનું છે એ કહી દો. હાલો હવે પૌવા બનાવવાનું વિચાર કરું. બટેકા પૌવા બનાવવાના છે. તો એની પહેલા આપણે નીચે સાબ ને એવું જોઈ આવીએ. હાલો નીચે સાબ ને એવું રેડી થઈ ગયું છે.
ઈ જોવા જાય. અત્યારે છે ને નીચે આવી ગયા છે ને સાબનું બધું ડેકોરેશન છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો એ ડેકોરેશન તમને બતાવી દઉં. જો અહીંયા બધું પડ્યું છે. હવે ડિટેલ વાઇઝ છે ને સોનલ બતાવશે, કારણ કે જ્યારે આપણી એન્ગેજમેન્ટ થઈ ને તે આપને કાંઈ ખબર નહોતી કે એન્ગેજમેન્ટ થાય ને ત્યારે હું આપવાનું હોય સમય પ્રમાણે. અને મમ્મીને એને ખબર હોય, જો કે મને કાંઈ ખબર નહોતી. તો રીતિ રિવાજો શું હોય ને કેટલા કપડાં આપે ને એવું બધું તો આપણે સોનલને પૂછવી શું હોય એમાં. એમાં તો બધા જો હવે સમય પ્રમાણે કપડા દે. પેલા 4 જોડ હતું, 6 જોડ હતું, અત્યારે 8 9 જોડ ને એવું બધું અલગ અલગ હોય બધું. હા, બધા એમાં સાડીઓ લે, કુર્તી લે, તા જો સાડી છે, માથાની ચૂંદડી, બધી ટ્રે કરતા છે ને આ એક ટ્રે ને અલગ રીતના ડેકોરેશન કરી છે. મમ્મી જો દૂધ લેવા જતા હતા ને ત્યાં ઉભા રહી ગયા. હું ઉભા રહી ગયા જોવા. તમે નથી જોયું હજી? ના ના મમ્મીએ નથી આ જોયું. મોરવાળી આપણી સગાઈમાં હતી. કેમ આપણી સગાઈમાંથી? એટલે લે આ મોરવાળી આ સ્પેશિયલ સાડી માટેની જ એક બનાવેલી છે. આવું આવે એમ ને મોર વાળી. મોરમાં તો હાડી નું શું હોય? આ માથે ઓઢાડવાની આ સાંડલામાં જે માથે ઓઢાડે એ એક લે બે લે, પણ આ એક લીધી સાડી. એવું છે. એ લોકોને પછી ઓસ્ટ્રેલિયા રહેવું છે એટલે એક સાડી જ હતી. સાડી પહેરતા ન હોય અત્યારે. આમે તો મોટા ભાગે લેડીઝ લોકો કઈ સાડી તો પહેરતા નથી. ડ્રાય ફ્રૂટ આપણી વખતે નહોતું ને. હું ન હોય પડા હોય. અત્યારે હવે કાચની મવણી આ રીતનું થઈ ગયું, 100 પીસ થઈ ગયા, બધું ઓકે, દેખાય એવું તો એમ. અત્યારે 100 પીસ પેલા વાળું થઈ પડામાં ગયું છે. પેલા પેપરના પડા પેક કરી 4 નાખતા. પડા હોય જ. 4 પડા હોય તો 4 બમણી થઈ ગઈ. આ બમણી પછી જેને હોય એને રાખવાની પાછી આપી દેવાની. સાબવાળાની જ હોય. એટલે એને પાછી આપી દેવાની. ઈ આમાં ચોટાડેલી જ છે, આપણે ખાલી ડ્રાય ફ્રૂટ લઈ લે ખાલી. તો પણ સાપ વાળાને એવું રખાય, બમણીઓ રખાય, એટલે ઈ જેની હોય ને એની લઈ લે. હું કેવું મમ્મી? એવું કાંઈ ન હોય નહીં તો એના નકરી લેવામાં જ રહી ને. હે? તમારે બમણી ખરીદીને એને દેવાની, ડ્રાય ફ્રૂટ ભરેલી એને દઈ દેવાની, ઈ એની મૂકી. હા, એ વાત છે. અને આ આ બધું છે કટલેરી. મેકઅપ છે, લાલી પાવડર, પરફ્યુમ અલગ પ્રકારનો છે. આમ ઈ ઓસ્ટ્રેલિયાનો છે. શેફ અલગ છે. ગાઈઝ ઓસ્ટ્રેલિયા વાળાનો વ્લોગ જોજો. આ ઓસ્ટ્રેલિયા વાળાની ખરીદી છે બધી. તો પરફ્યુમ તમને બતાવું. ઓસ્ટ્રેલિયાનો કઈ બ્રાન્ડનો છે કોમેન્ટ કરજો. ઓસ્ટ્રેલિયાથી જે વ્લોગ જોતા હોય ખાસ, આપને તો બહુ પરફ્યુમમાં ખબર પડે નહીં. તો જો આ બધું મેકઅપ કિટ છે. પછી આ વેસ્ટર્ન જેવું છે કાકા. આપણે વેસ્ટર્ન જેવું છે. આ બધું ખોલીને તો ન બતાવાય, પણ તમને ઉપરથી બતાવી દઈએ છીએ. અને આ જે પાક ક્રોસ. આ પર્સ છે ગાઈઝ. કઈ કંપની છે? મિસાલિન કોર્સ. ઓસ્ટ્રેલિયાના પર્સ છે. કઈ કંપનીના હોય ઈ તમે જોઈ લેજો. પછી જાજા તો ડ્રેસ જ હોય હે ને. આ વેસ્ટર્ન છે. આ વેસ્ટર્ન હોય કે કુર્તી હોય કે કોર્સેટ હોય, જાજા શું છે ડ્રેસ જ હોય. કારણ કે હવે બધા કોઈ સાડી પહેરતા નથી. પેલા સાડીનો રિવાજ છે, 5 5 7 7 સાડી આપતા છે ને. ઈ મમ્મીના સમયમાં હતું. આપણે ઘણા ટાઈમ થી બધા આવું બધું અમારા ટાઈમ થી તો જીન્સ હોય અને કુર્તી ને સાડી હોય. તો આ એક બીજા કલરની કુર્તી છે. આ વેસ્ટર્ન ટાઈપ છે, આ વેસ્ટર્ન ટાઈપ છે, બધું એવું બધું જ વેસ્ટર્ન જ છે. પહેરવામાં પહેરે એવું. અને લાસ્ટમાં આ ટ્રે તો તમને કાલ જોવા મળશે એન્ગેજમેન્ટની. કારણ કે આમાં જે રીંગું ને એવું લાગશે, એ છે. આમાં જ્વેલરી લાગશે, એ તે તમને કાલ જોવા મળશે. એ તે કદાચ રાધિકાના વ્લોગમાં જોવા મળે તો, કારણ કે આપણે તો એ બાજુ બેઠા ન હોય. હું હશે ને મને આપજો ને, હું આ લઈશ ને. સોનલ ઉતારશે તો લઈશ, એમાં ચાલો. પાસે નહીં હોય. આ આ તે એક કટલેરીનું, આ બે કટલેરીનું છે. કે આજ શનિવાર, કાલે જ છે કે કાલે સવારમાં જ. આ ગાઈઝ. અને આ બે છે ડ્રેસ. હમ. તો આ હતી ખરીદી એન્ગેજમેન્ટની. કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. અને કાલ છે ને બા અને દાદા ગામડેથી આવે છે, તો કાલના વ્લોગમાં તમને બા અને દાદા પણ જોવા મળી જાય. હવે તું શું કરામત કરશો? જોઉં છું. મેં નહોતું જોયું, અત્યારે જોઉં છું. તો જો સોનલે કઈ જોયું નહોતું ડેકોરેશન થઈને આવ્યું. બધું ડેકોરેશન થઈને આવી ગયું છે. કેવું લાગ્યું એ જરા કોમેન્ટ બોક્સમાં કહી દેજો. બાકી હજી તો કંકુ પગલાય કાલે છે. આ કંકુ પગલાનું એ બધું કાલના વ્લોગમાં તમને જોવા મળશે. આ તો ખાલી જે એન્ગેજમેન્ટની ખરીદી હતી ને તમને બતાવી દીધી. તો જમવાની બનાવવાની તો તૈયારી નથી હાલતી, પણ આ બાજુ જો એન્ગેજમેન્ટની છે ને ભાઈ ફૂલ એટલે ફૂલ તૈયારી હાલે છે. સોનલ એક નવું વસ્તુ લઈને આવી છે, તમને બતાવું. તો આ છે રેડ કલરના રોજ. અને આને હું ગુલદસ્તો કહેવાય, શું કે હવે એન્ગેજમેન્ટમાં છે ને બધા ફોટોશૂટમાં કપલમાં બધા આ રીતનું લઈ જાય છે, બધા ફોટોશૂટ કરે. તો જો આ રીતના છે ને ભાઈ ફોટોશૂટ થાય. આ બધું રિયલ, આ રિયલ છે. હા ઈ રિયલ છે. આની માથે કલર કરેલો છે. એની માથે કલર છે, કારણ કે વ્હાઈટ જીપ્સી આવે. આ જીપ્સી white આવે. જેવા બધા ફૂલની રીતના કલર એ લોકો પાસે સ્પ્રે હોય. તો જો ગુલદસ્તો રેડી થઈ ગયો છે ને જેવા જો, કલરના. હા. અને આ મારા ફ્રેન્ડે બનાવ્યું છે. ગમે કોઈને બનાવવું હોય તો કેજો. અને છાપ છે મારા સામેવાળા બનાવે છે, ઈ કોઈને કહેવું તો એનો હતો કે તમે નંબર. હા, સોનલના ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરજો એટલે તમને નંબર આપી દે. જે કોઈને બતાવવા જોવા જ દે મને હરખું. આમ આપણા ટાઈમે તો આવા ગુલદસ્તા હતું નહીં. હે
મને તો તો પણ આ બહુ રાખે હવે આવી ગયો તારે લે હું તને આપી દઉં હા, મળી ગયો તને હાથમાં મસ્ત લાગે કા હા મસ્ત લાગે પણ આ જે વ્હાઈટ ઓલું આવે ને એ બહુ મોંઘું આવે વ્હાઈટ જીપ્સી જીપ્સી મોંઘી આવે કારણ કે હું ઘણી વાર મેં લેવા તો આપણા ટાઈમમાં નહોતું આ 2 વર્ષ થી આવું વધારે નીકળ્યું છે વર્ષ દિવસ થયો અને ઘણા લોકો છે ને આમાં ચોકલેટ વાળું ને એવું બધું કરાવે છે ઈ તો એમને ગિફ્ટ આપવા માટે એવું હોય હવે વર્ષ દિવસે થોડુંક આ વધારે નીકળ્યો છે અને ટ્રેન્ડ વધારે છે આ ગુલદસ્તાનો ટ્રેન્ડ ભાઈ હાલ્યો નીકળ્યો છે ચાલો આ બાજુ બટેકા પૌવાનું કટિંગ ચાલતું હતું ત્યાં એન્ગેજમેન્ટમાં બધું હા, બધા એના friend order. એવા આવી અત્યારે એટલે પછી મેં કીધું હાલો બતાવી દઈએ આપણે બધા તો કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો બટેકા પૌવા થઈ ગયા છે રેડી અને આ બાજુ જો રિશિવભાઈ છે ને ગાડી હાંકવાનું ચાલુ કરી દીધું છે રિશિવ પીપી ઓન વગાડો વાહ વાહ રિશિવ ગાડી કેમ હાલે અમને ખાવા જો દૂધ એ સુખ ગાડી હાંકે છે તો ગાડી લઈને ક્યાં પૂછ્યો કેટલા ટાઈમ પછી હવે છે ને આ આપણે જે લીધું હતું ને એનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે હવે એવું લાગે છે કે આવી બધી વસ્તુમાં બેય છે અને આ બાજુ બટેકા પૌવા રેડી થઈ ગયા છે પપ્પા બેહી ગયા છે ને આ ભાઈએ તો શરૂ કરતા પહેલા જ કેમ પૂરું કરી દીધું હતું બટેકા પૌવા કેમ થોડાક બપોરે વધારે દાળ ખાખરા ખવાઈ ગયા એટલે અત્યારે બપોરે ખવાઈ ગયા તો એમ રોંઢે તે નાસ્તો કરી લીધો હતો ને એટલે તો બપોરે વધારે ખવાઈ ગયું દાળ ખાખરા ખાવાની છે ને આજ બહુ એટલે બહુ મજા આવી કારણ કે એવું હોય વિધાતા ને પૂરા થઈ ગયા જીતી પણ પછી જવા દે. સારા દીદી હતી, થોડીક દાળ વધી હતી પછી જવા દીધી કીધું હાંજે નથી ખાવી. હવે તો કદાચ ખાખરાય નહીં પીડ્યા હોય ખાખરાના ભૂકા બોલાવી દીધા લાવવાનું ચાલુ કર્યા ને 3 કિલો દિવાળી બીજી ખાખરા વડે પાછું ઉપર એક લઈ લીધા હતા ને લીધા કિલો હતા. પાછા લઈ લીધા હતા. અને આ ભાઈ જો એનું આને શું કહેવાય હોકર. હોકર ન કહેવાય કંઈક બીજું કહેવાય શું કહેવાય ને નથી ખબર જો એ કાંઈક ખાતોય જાય છે ને ગાડી હાંકતો જાય છે તો જો જમી લીધું છે અને આ બાજુ સોનલ છે ને કાંક હવે જૂના ખજાના ખોલે છે એના ઉપરથી એટલે એમાં લાઈટ થાય છે આપણે હા લાઈટ થાય છે એમાં તો કેમ અંદર લાઈટ ઓકે ઓલી લાઈટ મેં કીધું એવું કઈ તે ઊંચું છે તો પંખો કરો ચાલુ કરો. ગરમી થઈ ગઈ થઈ ગયું હાથમાં. ગાઈઝ આ શિયાળામાં છે ને 5 ઉપર પંખા રાખે છે મને હુવા નથી દેતી આ શિયાળામાં 5 ઉપર પંખો કોણ રાખે હે આડા થઈ ગયા ને તે ગરમી થાવ એવું છે અને જો હવે છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂનો ખજાનો ખોલ્યો આમાંથી ગોલ્ડ નહીં તો નવું જ છે બધું આ નવું લીધેલું છે હા બધું નવું જ છે પણ આ સાડી છે બધી તો સાડી કોને પહેરવાની છે? કાલે પહેરવાની ચાંદના. સાડી પહેરવાનું નક્કી કર્યું તમે બધાએ તો આમાંથી કઈ સાડી પહેરવાની છે કાઢવી હમણાં કાંઈક આ તો બહુ જૂની છે બહુ જૂની છે આ પહેરવાનો વિચાર છે ઈ આ તો નવી લીધી છે આ ઈ નવી છે ઈ એકવાર કદાચ પહેરી હોય તો પહેરી હોય ઓલી સાડી તો આપણા લગ્ન વખતની છે આ આપણા લગ્ન વખતની છે આ જે ચાંદલાની છે સાડી પણ આ જૂની થાય એમ જ નથી નવી જ છે કેમ એમ ઈ રીતની જ લીધી છે નવી તો જો સાડીઓના ખજાના નીકળ્યા વળી આ બધા લોકો કાલ સૂટેન સાડી ડે કરવાનો છે કે શું હે હા એટલે બધી તો પહેરવાની સી રીતે સાડી પહેરશે બધી છોકરીઓ ને બાયું બધી ને તમારે બધાને ફોર્મલ કપડા તો જો આ બધા અત્યારે આમાં શું પહેરવાનું છે ને ઈ નક્કી કરે છે લેડીઝ લોકોને હાંજથી છે ને નેલ કરશે હેર કરશે પછી મહેંદી તો નથી મૂકવાની કરી મહેંદી મૂકશે હે મહેંદી તો નો આમાં ન મૂકી તો હાલે હમ આપણે રિશિવભાઈ મને રહેવાનું હતી હા એટલે કરતો મૂકત તો જો સાડી કાઢી છે હવે બ્લેક કલરની હવે જોઈ છે આમાંથી કઈ હજી તો આ લોકોને પાછું ફિટિંગ બીટિંગ કરવું પડે કારણ કે 2 વર્ષ પછી સાડીઓ પહેરે ને એટલે જાડા પાતળા થઈ ગયા હોય એટલે એવું બધું હોય એટલે બધું કરવું પડે ને એ પ્રમાણે આ વિડીયો લેટ આવશે કર બધા લોકો કહેત કે કઈ સાડી આમાંથી પહેરાય તો એવું છે બાકી તો જો મમ્મી ને રિશિવભાઈ મોર કર્યા રિશિવભાઈ આજ ફૂલ ઠકવા દીધા નીચે સાયકલમાં લઈને ગયો ને તો એ સાયકલમાં 1% બેહતો નથી અને રોડ ઉપર દોડવું છે ને હાલવું છે બોલ ઈ તો એમ જ હોય છોકરાઓને છોકરા કોને કહેવાય છોકરા એને જ કહેવાય તો હવે આમાંથી કઈ સાડી પહેરશે ને સોના એ તમને કાલે જ ખબર પડશે મને એવું લાગે છે રિશિવ આ બાજુ આવતો હોય ઈ અને આ બાજુ મમ્મી અને રિશિવ બે બેસી ગયા છે સોફા ઉપર શું કરે છે ઈ? ડટ્ટી કાઢ નાખી તૂટી જાય રિશિવ કોને પૂછીને કાઢે ઓય કયું ફોન ને એવું બધું હાથે લેતા શીખી ગયો છે ને ગમે એમ આપણે બોલાવીને તો હોકારા દેવાના નહીં એવી સિસ્ટમ કરી છે ભાઈ હવે એ ફોન ઘુમાડશે કાલ તો ઇન્સ્ટાગ્રામમાં કોને ખબર ઓટોમેટિક ભાઈ ફોટા ને એવું વિડીયો ને એવું પડ્યું હતું ને એ અપલોડ કરી દીધું
અને જો મમ્મી આવ્યા ખીજા હવે. અને આ બાજુ મમ્મી આ સાડી પહેરવાની ના પાડે છે. આ હાવ નથી હારી તોય એને પહેરવી છે. મને જ નથી. હે ઈ તો એવી જ છે. તો હું કરવા પહેરવી છે? મેં તો આમ એવી પહેરવી એમ આમ સિમ્પલ છે હાવ એટલે હાવ એની કરતા ડ્રેસ પહેર લેવાય, હાડી બાડી ન પહેરાય. આ બાજુ જો ફોન નાખી દીધો હેઠો. અમારા કેબલ થી રમે છે. 2500 રૂપિયાનું રમકડું છે ઈ. એનથી ભાઈને રમવું હજી છે. તો દાદાની ચાલો ગાઈઝ, એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.